Hello friends, welcome back to our one and only YouTube channel Dharmita Bhabur. So I hope you all are doing well. And in this lecture, we are going to talk about our language practice L6 and L7. Okay, so I hope stay tuned with this video. Okay, and previous lecture માં આપણે વાત કરી L3, 4 and 5. ઓકે, તમને માં આઈ હોપ કે કોઈ ક્વેશ્ચન્સ ના હોય અને તમને પ્રોપરલી વસ્તુ સમજાય. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ન્યૂ લેંગ્વેજ પ્રેક્ટિસ ઇઝ L6. અહીંયા કંઈક હિયર ઇઝ અ ગેમ કરીને એક વસ્તુ આપેલી છે. સેન્ટેન્સીસ બનાવવાના છે. અહીંયા કંઈક તમને આપ્યા છે વર્ડ્સ એને યુઝ કરીને. યસ, સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર લેટ્સ પ્લે. કઈ રીતે છે? Yeah, select the pair of words expressing actions and manner which you can enact in the classroom. Okay, એ એક્ટ કરવાનું છે. The teacher will ask the questions to the class. Okay, સો કયા વર્ડ્સ એક્શનના વર્ડ્સ છે? રીડ કરવું એટલે વાંચવું, સીટ એટલે બેસવું, સાઉટ એટલે બૂમ પાડવી, બિહેવ એટલે વર્તન, ક્રાય એટલે રોવું, ડાન્સ એટલે નાચવું, વોક એટલે ચાલવું, એન્ડ લાફ એટલે હસવું, એન્ડ રાઇટ એટલે લખવું. સો આ હતા વર્ડ્સ ફોર એક્શન. તમને આ જે કે તમારા ટીચરે તમારે કરવાનું છે. સો બીજા છે મેનર, ક્વિકલી. હવે વાંચવાનું કે પણ કેવું? ક્વિકલી, ઝડપથી. ઓકે, તો તમારે ફટાફટ વાંચવું પડે. તમને કે બેસી જાઓ, પણ કેવી રીતે? સ્લોલી, ધીમે ધીમે બેસો. યા રીડ, તો કે ક્વિકલી. ઓકે, અહીંયા આપેલા છે બહુ બધા મેનરના વર્ડ. ક્વિકલી એટલે ફટાફટ, સ્લોલી ધીમેથી, એંગ્રીલી ગુસ્સાથી, જોયફુલી ક્વાઇટલી એટલે શાંતિથી, લાઉડલી મોટેથી, ફિયરફુલી મતલબ કોઈ ડરથી, પ્રાઉડલી ઓકે ગર્વથી, સિક્રેટલી ગુપ્ત રીતે, સાયલેન્ટલી એટલે થાય શાંતિથી. ઓકે, ચાઇલ્ડિશલી ઓકે એ કેવું? બાળક જેવું વર્તન. પેનફુલી એટલે દુઃખદ. સો છે અહીંયા બનાવેલા છે કોઈ ક્વેશ્ચન્સ, તો જોઈ લઈએ. એક્ઝામ્પલ આપ્યા છે તો આપણે પણ આ બધું વસ્તુ બનાવવાની છે. ઓકે, ટીચર સેઝ વોટ ઇઝ સી ઓર હી ડુઈંગ? શું કરે છે? સ્ટુડન્ટ સીઝ હી ઓર સી ઇઝ રીડિંગ. ઓકે, તમારે કહેવાનું છે આંગળી બતાવીને કે આ વ્યક્તિ શું કરે છે, તો તમારે કહેવાનું હી ઇઝ રીડિંગ, હી ઇઝ વોકિંગ, હી ઇઝ ડાન્સિંગ. જે પણ હશે એ કહેવાનું છે. એ હવે આપણે સેન્ટેન્સીસ બનાવીએ છીએ અહીંયા. દેન પછી ટીચર પૂછે હાવ ઇઝ રીડિંગ. હાવ એટલે કેવી રીતે નાચે છે? તો કે કેવી રીતે? જો ફટાફટ નાચે છે, ગુસ્સામાં નાચે છે. ઓકે, સ્ટુડન્ટ સી ઇઝ રીડિંગ સાયલેન્ટલી, લાઉડલી. ઓકે, જેવી રીતે એનું મેનર હશે એ બતાવવાનું છે. મેનર એટલે એનું વર્તન એ પ્રમાણે કેવું હશે, મતલબ એ પર્ટિક્યુલર એક્શનને લઈને. બોલે છે તો કે ફટાફટ બોલે છે કે ધીમે ધીમે સ્લોલી બોલે છે. લખે છે તો કે ગુસ્સામાં લખે છે. યા, તો આવું બધું આપણે અહીંયા સેન્ટેન્સીસ બનાવવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો મેં તમને જે રીતે બતાવ્યા બધા વર્ડ્સ એ આપણે અહીંયા જોઈ લઈએ. કઈ રીતે આપ્યું છે? પહેલું આપણે જે રીતે જોયું છે, ટીચર સેઝ વોટ ઇઝ હી ઓર સી ઇઝ ડુઈંગ? સ્ટુડન્ટ કહે છે હી ઓર સી ઇઝ સિટિંગ. ઓકે, બેઠા છે. ટીચર હાવ એટલે કેવી રીતે બેઠા છે? હી ઓર સી ઇઝ સિટિંગ. સ્ટુડન્ટ કહે છે હી ઓર સી ઇઝ સિટિંગ ક્વાઇટલી. કેવી રીતે બેઠા છે? શાંતિથી, કોઈ પણ અવાજ કર્યા વગર. ઓકે, સો બીજું છે ટીચર કહે છે ફરી બીજો ક્વેશ્ચન પૂછે છે કોઈ બીજા સ્ટુડન્ટને આંગળી બતાવીને, વોટ ઇઝ હી ઓર સી ડુઈંગ? સ્ટુડન્ટ કહે છે હી ઓર સી ઇઝ સાઉટિંગ એટલે બૂમો પાડે છે. ટીચર હાવ ઇઝ હી ઓર સી સાઉટિંગ લાઉડલી? કેવું? જોરથી બૂમો પાડે છે. થર્ડ છે ટીચર વોટ ઇઝ હી ઓર સી ડુઈંગ? ત્રીજા સ્ટુડન્ટનો વારો છે. મતલબ ત્રીજા સ્ટુડન્ટને આંગળી બતાવીને કહે છે કે એ સ્ટુડન્ટ શું કરે છે? બધા કહે છે હી ઇઝ બિહેવિંગ. કેવું? બેડલી. દેન હાવ ઇઝ હી ઓર સી ઇઝ બિહેવિંગ? કેવું? બેડલી બિહેવિંગ મતલબ ખરાબ રીતે વર્તન કરે છે એ. ઓકે, કોઈ જોડે બાંધવાનું, ઝઘડવાનું થઈ ગયું છે એની જોડે. ઓકે, ઓર કે છે હી ઓર સી ઇઝ બિહેવિંગ ચાઇલ્ડિશલી. ઓકે, મતલબ કેવું? બાળક જેવું વર્તન કે આટલો મોટો થઈ ગયો તો નાના છોકરા જેવું કરીને આપણને કોઈ એવું કહે ને ત્યારે આ બસી ચાઇલ્ડિશલી આવે એની અંદર. યા, પછી નેક્સ્ટ છે ટીચર સેઝ વોટ ઇઝ હી ઓર સી ડુઈંગ? ચોથા સ્ટુડન્ટનો વારો આવ્યો. પછી સ્ટુડન્ટ કહે છે હી ઓર સી ઇઝ ક્રાઇંગ. શું કરે છે? એ રોવાનું એક્ટિંગ કરે છે.
ટીચર છે હાવ ઇઝ હી ઓર સી ઇઝ ક્રાઇંગ, એ કહે છે પેનફુલી, એકદમ દુઃખદ રીતે રોવે છે, દુઃખમાં હોય ને એ રીતે રોવે છે. પછી ટીચર છે એ પાંચમા સ્ટુડન્ટનો વારો આવ્યો છે. હવે પાંચમા સ્ટુડન્ટ શું કરે છે જોઈ લઈએ. ટીચર કહે છે કે આ વોટ ઇઝ હી ઓર સી ડુઈંગ, મતલબ એ સ્ટુડન્ટ શું કરે છે, તો સ્ટુડન્ટ કહે છે હી ઓર સી ઇઝ ડાન્સિંગ, શું કરે છે નાચે છે. હાવ હી ઓર સી ઇઝ ડાન્સિંગ જોયફુલી, મતલબ એકદમ ખુશીથી નાચે છે. નેક્સ્ટ છઠ્ઠા સ્ટુડન્ટનો વારો આવી ગયો છે. હવે તો સ્ટુડન્ટ બતાવીને કહે છે કે આ સ્ટુડન્ટ શું કરે છે, વોટ ઇઝ હી ઓર સી ડુઈંગ. સો એ સ્ટુડન્ટ શું કહે છે, હી ઓર સી ઇઝ વોકિંગ. ટીચર કહે છે હાવ હી ઓર સી ઇઝ વોકિંગ, કેવી રીતે ચાલે છે, તો કે સ્લોલી. ઓકે, તો એકદમ ધીમે ધીમે ચાલે છે. હવે સાતમા સ્ટુડન્ટને જોઈ લઈએ કયું કામ કરાવ્યું છે, અમને કઈ એક્શન કરાવી છે. વોટ ઇઝ હી ઓર સી ઇઝ ડુઈંગ. સ્ટુડન્ટ સેઝ હી ઓર સી ઇઝ લાફિંગ, હસવાનું કરે, હસે છે. ઓકે, ટીચર સેઝ હાવ હી ઓર સી ઇઝ લાફિંગ, કેવી રીતે હસે છે, લાઉડલી. ઓકે, જોરથી હસવાનું. ઓકે, તો નેક્સ્ટ સ્ટુડન્ટ આવી ગયા છે લાસ્ટવાળા આપણા. ઓકે, એમાં એ સ્ટુડન્ટ શું કરે છે જોઈ લઈએ આપણે. ટીચર સેઝ વોટ ઇઝ હી ઓર સી ડુઈંગ, એ શું કરે છે, સ્ટુડન્ટ સેઝ હી ઓર સી ઇઝ રાઇટિંગ, શું કરે છે લખે છે. કેવું લખે છે, ખરાબ લખે છે એવું કહી શકો તમે મારી માટે. ઓકે, બટ શું છે અહીંયા, ટીચર સેઝ હાવ હી ઓર સી ઇઝ રાઇટિંગ, કેવી રીતે એકદમ ક્વિકલી. ઓકે, ફટાફટ લખે છે. સો આ હતું આપણું લેંગ્વેજ પ્રેક્ટિસ L6. કોણ શું કામ કરે છે અને કઈ રીતે કરે છે એ બંને સેન્ટેન્સ આપણે અહીંયા લખ્યા છે. સ્ટુડન્ટ અને ટીચરનું કન્વર્ઝેશન હતું, એમાં આપણે એને લખી બતાવ્યું છે. યસ, સો આઈ હોપ કે તમને બધાને પ્રોપરલી સમજાયું હોય. ઓકે, હવે તમને સમજાઈ ગયું હોય તો આપણે મૂવિંગ ફોરવર્ડ અવર લાસ્ટ લેંગ્વેજ પ્રેક્ટિસ ઇઝ L7. ઓકે, L7માં બહુ જ મસ્ત સ્ટોરી આપેલી છે જે આપણે હંમેશા આપણને યાદ હોય. કઈ ખબર, સસલા અને કાચબાવાળી જે વાર્તા જે આપણે વાંચી હોય ને એ આપણે અહીંયા લખવાની છે. સરસ એવી મસ્ત મજાની છે. યસ, ચલો સ્ટાર્ટ કરીએ. યસ, તો જોઈએ આપણું L7 કઈ રીતના છે આખું. ઓકે, જે તમે સસલા અને કાચબાની જે વાર્તા સાંભળો છો કે એકવાર શરત લાગે છે જંગલની અંદર. ઓકે, કોની વચ્ચે, સસલા અને કાચબા વચ્ચે. પછી સસલું કહે છે કે હું તને રેસની અંદર હરાવી દઉં, મતલબ તું ના જીતી શકે મારી સામે, એવું કોણ કહે છે, સસલું કાચબાને કહે છે. તો કાચબો બી બહુ ડાયો હતો, તો કે તું રેસ તો રાખ, હું પણ તને હરાવી દઉં એમ. તો સસલું તો કેવું એમ થોડું એટીટ્યૂડવાળું. ઓકે, તેમને બી થોડું ઓવર કોન્ફિડન્સ હતો, તો કે હા થઈ જાય એક રેસ. તો જોઈએ એમનું રેસનું ક્યાં સુધી પહોંચે છે. પછી એવું મતલબ એક દિવસ રેસ રાખે, એ લોકો ટાઈમિંગ ડેટ બધી વસ્તુ ફિક્સ કરે છે. જંગલમાં બધા લોકો જોવા આવે છે કે સસલા અને કાચબાની એક રેસ થવાની છે. ઓકે, પછી સસલું અને એ દિવસે બધા ભેગા થઈ જાય અને કોને રેફરી બનાવે છે, રેફરી એટલે છે બી શું કહેવાય રેફરી ગુજરાતીમાં બનાવે છે. પછી લોકો સ્ટાર્ટ કરે છે રેસનું. ઓકે, જેવું ગેટ સેટ ગો કહે છે ને તેવું સસલું એવું જોરથી ભાગવા માંડે છે. પછી આગળ જઈને જોવે છે કે કાચબો તો હજી આવ્યો નથી, તો લાવો થોડી વાર હું આરામ કરી લઉં ઝાડની નીચે. ઓકે, તો પછી એ સૂઈ જાય છે ઝાડની નીચે જઈને. પછી કાચબો ધીમે આવે છે, બધા વેઇટ કરે છે કે કોણ જીતવાનું છે આ રેસમાં. કાચબો ધીમે સ્લોલી ગ્રેજ્યુઅલી આવે અને સસલું છે તો બહુ ગહેરી ઊંઘમાં સૂતું હોય. ઓકે, તો પણ એ પાર કરી, મતલબ કાચબાને સસલાને પાર કરી દે છે કાચબો. પછી ધીમે છેક એન્ડ પોઈન્ટ સુધી પહોંચી જાય છે. તેવું સસલું તરત જાગી જાય અને કહે છે કે હાય કાચબો ક્યાં ગયો, હજી આવ્યો નથી કે આગળ નીકળી ગયો. પછી બધાને થોડું સાઉન્ડિંગનો અવાજ સંભળાય છે. એ બહુ સ્પીડથી ભાગવાનો ટ્રાય કરે છે, પણ એ પહેલાં તો કોણ પહોંચી ગયું હતું ફિનિશ પોઈન્ટ ઉપર, કાચબો. તો આ રેસ કોણ જીતી જાય છે, કાચબો જીતી જાય છે. ઓકે, સો આ જ વાર્તા આપણને ઇંગ્લિશમાં લખવાની છે. તો જોઈ લઈએ આપણે કઈ રીતે લખીએ છીએ આને. યસ, એન્ડ બીજી વસ્તુ કે આમાંથી બે વસ્તુ શીખવા મળે, કાચબા પાસેથી પણ અને સસલા પાસેથી પણ. પહેલાં જોઈ લઈએ ઇંગ્લિશમાં, પછી આપણે મતલબ શું શીખ્યા એ તમે મને કહેજો, હું તમને કહીશ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ કે કઈ રીતે લખી શકીએ. જોઈ લઈએ આપણે કાચબા અને સસલાની જે વાત છે એને કઈ રીતે આપણે લખી શકીએ. ઓકે, સો સ્ટાર્ટ કરશે. વન્સ અપોન અ ટાઈમ અ રેબિટ સેડ પ્રાઉડલી ટુ ટોર્ટોઇસ. ઓકે, કોને કહે છે, કાચબાને કહે છે. કોણ કહે છે, રેબિટ એટલે સસલું. યુ કાન્ટ બીટ મી ઇન રનિંગ રેસ. શું કહે છે કે તું મને બીટ ના કરી શકે છે એની અંદર રનિંગ, દોડવાની રેસમાં તું મને બીટ નહીં કરી શકે. આવું એટીટ્યુડથી કોણ કહે છે, રેબિટ એટલે સસલાએ કીધું. ધ ટોર્ટોઇસ સેડ કામલી, ઓફકોર્સ
આઈ કેન બીટ યુ. શું કહે છે, એકદમ એને બી શાંતિથી જવાબ આવી ગયો કે આઈ કેન બીટ યુ, ઓફકોર્સ આઈ કેન બીટ યુ. તું સમજે શું છે તારી જાતને? યસ, એવું કોણે કહી દીધું? સસલા, અરે કાચબાઈ સસલાને કહી દીધું. તો એણે શું, રેબિટે કીધું કે તો ચાલ એક રેસ થઈ જાય, લેટ્સ હેવ અ રેસ. ધ રેબિટ અગ્રી. ઓકે, તો શું કહે છે, એક રેસ તો કરીએ પછી ખબર પડે કે હું તને બીટ કરી શકું કે નહીં. એવું કોણ કહે છે? કાચબો, તેવડમાં. અને સસલું પણ એના સાથે એગ્રી થઈ જાય છે. તો આ વાત જંગલમાં ફેલાઈ જાય છે કે સસલા અને કાચબા વચ્ચે શરત લગાવાઈ છે અને એ લોકો રેસ કરવાના છે ને. તો બધાને એમ થયું કે સસલા અને કાચબા વચ્ચે રેસ, તો થોડું બધાને નવાઈ લાગીને એ પણ જોવા આવે છે. તો એક દિવસ ટાઈમિંગની એ બધી વસ્તુ ફિક્સ થઈ ગઈ. સો એ બધી વસ્તુ ફિક્સ થાય છે અને બધા આવી જાય છે જોવા માટે. તો જોઈ લઈએ, ઓન ધ ડે એન્ડ ટાઈમ ફિક્સ્ડ ઓલ ધ એનિમલ્સ ઓફ ધ જંગલ ગોટ ટુગેધર ટુ સી ધીસ સ્ટ્રેન્જ રેસ. કેવી રેસ છે? એકદમ સ્ટ્રેન્જ. કેમ કે સસલું કેટલું સ્પીડમાં ભાગે અને કાચબો એટલી જ ધીમેથી દોડતો ચાલતો હોય છે. ધ મંકી વોઝ ધ રેફરી. શું બનાવે છે ને? રેફરી બનાવી દે છે. ધ રેબિટ એન્ડ ટોટોઇસ સ્ટૂડ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. ક્યાં ઊભા રહે છે લોકો? સ્ટાર્ટિંગ પોઈન્ટે ઊભા રહી જાય છે. ઓલ ધ એનિમલ્સ સ્ટૂડ સાયલેન્ટલી. બધાને એમ થોડું આતુરતા હતી તો બધા શાંતિથી ઊભા છે. ચલો શું થાય છે જોઈએ. ધ રેફરી બ્લો ધ વિસલ્સ. પછી જે રેફરી હતા મંકી સાહેબે ભાઈ વિસલ વગાડી એટલે બે તો ફટાફટ દોડવા માંડ્યા. ઓકે, પોતાની જે સ્પીડ હતી. ધ રેબિટ રન્સ સ્વિફ્ટલી. સ્વિફ્ટલી એટલે ઝડપથી. કેમ કે સસલાની તો સ્પીડ જ એ રીતના છે, તો એ ફટાફટ દોડવા માંડ્યું. એન્ડ વોઝ વે અહેડ ઇવન બિફોર ધ ટોટોઇસ કુડ સ્ટાર્ટ. ઓકે, એ સ્ટાર્ટ કરે એના પહેલાં તો સસલો ક્યાંય દોડીને ભાગી ગયો. ધ ટોટોઇસ બિગિન ટુ વોક સ્લોલી. ઓકે, કેવી રીતે એકદમ સ્લોલી ચાલે છે ભાઈ. હાઉ લેઝીલી હી ઇઝ વોકિંગ. ઓકે, કેવું એકદમ શાંતિથી ચાલતા હોય ને એવી રીતે. એક્સપ્લેન ઓલ ધ એનિમલ્સ હી ઇઝ શ્યોર ટુ લોઝ ધ રેસ. બધા હવે વાતો થવા માંડી. જે બધા જોવાયા હતા જંગલના લોકો, જંગલના જે બી એનિમલ્સ જોવાયા હતા, એમ કહે છે કે આ કેટલું સ્લો ચાલે છે અને જે સસલું તો દોડીને ક્યાંય નીકળી ગયું. એવું મતલબ આ તો હારી જવાનું છે. એવું બધા મનોમન વિચારો બધા એકબીજા સાથે વાતો કરવા માંડ્યા. હવે આવું કંઈ હોય એટલે શું ગપસપ તો બધાની થવાની જ છે. યસ, સો હવે જોઈએ આગળ વધીએ કઈ રીતે આખું મેચ પતે છે લોકોની રેસની. યસ, meanwhile the rabbit was way ahead. He turned back to see where the tortoise was, but he could not see him. Let me take some rest while the tortoise reaches here. Okay, શું વિચારે છે કે એની સાથે સાથે મતલબ સસલું તો ક્યાંય દોડીને આગળ નીકળી ગયું. પછી એને પાછળ જઈને જોયું તો હાય કાચબો તો હજી આવે નહીં. તો એણે વિચાર્યું કે ચલો કાચબો અહીંયા સુધી પહોંચે છે ને ત્યાં સુધી હું શું કરી લઉં, થોડો રેસ્ટ કરી લઉં. થોટ ધ રેબિટ્સ. આ બધું કોણ વિચાર છે? સસલું. ધેન આઈ વિલ રન ફાસ્ટ એન્ડ રીચ ધ ફિનિશિંગ પોઈન્ટ. શું કહે છે? પછી જો કાચબો અહીં સુધી પહોંચી જશે તો હું પણ એકદમ સ્પીડમાં ભાગવા માંડીશ અને ફિનિશ પોઈન્ટ સુધી પહોંચી જઈશ. સો ધ રેબિટ વેન્ટ ઓફ ટુ સ્લીપ પીસફુલી. એકદમ શાંતિથી ઝાડ નીચે જઈને ભાઈ સૂઈ ગયા સસલાભાઈ. તો હવે અંડર અ ટ્રી. ઓકે, જઈને સૂઈ જાય છે એકદમ શાંતિથી. ઓકે, હવે તો એને આવતા હજી બહુ કલાકોની વાર છે. Meanwhile, the tortoise was walking slowly but steadily. એકદમ એને કન્ટિન્યુઅસલી ચાલવાનું શરૂ જ રાખ્યું. Soon he crossed the tree where the rabbit was sleeping. ઓકે, એને મતલબ કન્ટિન્યુઅસલી ચાલવાનું શરૂ રાખ્યું. ધીમે ધીમે પણ એ ચાલવાનું કન્ટિન્યુ રાખ્યું. તો એ જ્યાં સસલું સૂતું છું એને પણ એ ક્રોસ કરી ગયો. કોણ? આપણા કાચબા ભાઈ. પછી છે આફ્ટર સમ ટાઈમ ધ રેબિટ વોકઅપ. ઓકે, થોડી વાર થાય છે, હવે એને થોડોક અવાજ સંભળાવવા માંડ્યો તો એ થોડું જાગી જાય છે બિચારું સસલું. ઓકે, ઓ ડીડ આઈ સ્લીપ ટુ લોંગ. પછી વિચાર્યું હાય મને કંઈક વધારે સુવાઈ ગયું. અલા ભાઈ સૂઈ ગયું તો પછી એને સુવાઈ જ જાય ને. હી વન્ડર્ડ ધ એનિમલ્સ ટોલ્ડ હિમ દેટ ધ ટોટોઇસ મસ્ટ હેવ રીચ ધ ફિનિશિંગ પોઈન્ટ. શું કહે છે એને ત્યાં આજુબાજુ હાય તું આટલું બધું સૂઈ ગયું. ત્યાં મતલબ કાચબો તો ફિનિશિંગ પોઈન્ટ સુધી પણ પહોંચી પણ ગયો હશે. ઓ નો ક્રાઇડ ધ રેબિટ. શું કહે છે? ઓ નો, મારી આ મેચ હું હારી ગયો. એવું એ વિચાર મતલબ રડવા લાગે છે. અને પછી નર્વસલી હી રન મોર સ્વિફ્ટલી. મતલબ જે દોડે છે એના કરતાં વધારે સ્પીડમાં ભાગવા માંડ્યું. એટ ધ રીચ ધ ફિનિશિંગ પોઈન્ટ. એ ત્યાં દોડીને જાય તો છે બટ એના પહેલાં કોણ પહોંચી ગયું હતું? આપણા કાચબાભાઈ ધીમે ધીમે ચાલતા છે એ ફિનિશિંગ લાઇન સુધી પહોંચી ગયા હતા. બટ ધ ટોટોઇસ હેડ ઓલરેડી વોન ધ રેસ. એના પહોંચ્યા પહેલાં જ કોણ પહોંચી ગયું હતું? આપણા કાચબાભાઈ ત્યાં ધીમે ધીમે સ્લોલી ગ્રેચ્યુઅલી એ પહોંચી ગયા. સો આ તમને સમજાયું હશે આ જે આખી સ્ટોરી છે કાચબા અને સસલાની. બહુ સરસ આપણે મતલબ
પ્રાઇમરીથી હું મતલબ જ્યારે પ્રાઇમરી હતી ત્યાંથી આ વસ્તુ સાંભળતા આવ્યા છીએ. યસ. સો મતલબ કોઈ પણ કોઈ પણ સ્ટાન્ડર્ડમાં હોય તમારા ઘરમાં, મતલબ કોઈ બી નાનું બાળક સ્કૂલમાં જાય છે તો એને આ વાળી જે સ્ટોરી છે એ જરૂરથી સાંભળવા મળતી હશે. ઓકે, યા ફિર ઓકે. સો આ હતું આપણું સસલા કાચબાની વાર્તા. સો આઈ હોપ કે તમને સમજાઈ હશે પ્રોપર. સો તમને શું શીખવા મળ્યું કાચબા અને સસલાની વાર્તાઓ પરથી કમેન્ટમાં જરૂર જણાવજો. ઓકે. સો એમના પરથી હું તમને કહી શકું કે કોન્ફિડન્સ કોના જેવો રાખવાનો, કાચબા જેવો. ઓવર કોન્ફિડન્સ સસલા જેવો નહીં રાખવાનો કે હું કરી લઈશ. તમે ગમે ત્યારે મતલબ સ્ટાન્ડર્ડ 10માં જાઓ છો, તમને એવું લાગે કે બીજા મારાથી વધારે હોશિયાર છે તો તમારે વધારે મહેનત કરવાની, સ્ટોપ નહીં થઈ જવાનું. યસ. અગર એવું લાગે છે કે તમારા જેવું કોઈ નહીં, પણ અગર કોઈ મતલબ મહેનત કરીને આગળ નીકળી ગયું તો તમારે ઓવર કોન્ફિડન્સમાં બી નહીં આવી જવાનું એ સસલાની જેમ. ઓકે. સો અગર આવડતું હોય તો એને વધારે પ્રેક્ટિસ કરવાની, ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. અને નથી આવડતું એઝ કમ્પેર ટુ બીજા સ્ટુડન્ટ્સ, સો તમારે એના માટે મહેનત કરવાની, પણ કન્ટિન્યુઅસલી. ઓકે. સો આ હતી આજની શીખ આપણી સ્ટોરીમાંથી. તમને કંઈ બી બીજું નવું શીખવા મળ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા. ઓકે. સો થેન્ક યુ વેરી મચ for watching this video. Please like, share and subscribe the channel. Thank you very much. Have a good day. Keep learning. Bye bye. Take care.